નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। તો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ કે તમને 5G સ્માર્ટફોન લેવા માટે જે છે એ સહાય પૂરી પાડવામાં આવી રહી છે ગવર્મેન્ટ દ્વારા। તો તમને કઈ રીતે આ સહાય મળી રહેશે, તો કોને કોને મળશે, આમાં માટે ડોક્યુમેન્ટ કયા જોશે, શું શું એલિજિબિલિટી હશે, એ સંપૂર્ણ ચર્ચા આજે આપણે આ વિડીયોમાં કરવાના છીએ કે 5G સ્માર્ટફોન લેવા માટે કોને આ સબસિડી અથવા સહાય જે છે એ પૂરી પાડવામાં આવી રહી છે। તો વિડીયોની લાસ્ટ સુધી જરૂર જુઓ જેથી તમને આની સંપૂર્ણ માહિતી મળી રહે। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। ડીબીટી યોજના હેઠળ રકમની ફાળવણી કરવા કેન્દ્રની ભલામણ। આંગણવાડી વર્કરોને 5G સ્માર્ટફોન આપવા। જે આંગણવાડીમાં કામ કરી રહ્યા હોય એ લોકોને 5G સ્માર્ટફોન આપવા સરકાર દ્વારા 58.32 કરોડ ખર્ચશે। મીન્સ જે આંગણવાડીના વર્કરો છે એમને 5G સ્માર્ટફોન આપવા માટે 58.32 કરોડના ખર્ચે જે ગવર્મેન્ટ છે એ આની સહાય લઈને આવી રહી છે। એના પછી એમને અહીંયા ડિટેલમાં આપેલું છે કે ગાંધીનગર શુક્રવાર ગુજરાતમાં કેન્દ્ર પુરસ્કૃત સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0 યોજના હેઠળ રાજ્યની આંગણવાડી વર્કરને આધુનિક ટેકનોલોજી ધરાવતો 5G સ્માર્ટફોન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આંગણવાડી કેન્દ્ર માટે આ સુવિધા આપવા રાજ્ય સરકારે 58.32 કરોડનો ખર્ચ કરશે। એના પછી એમને આપેલું છે કે પોષણ અભિયાન હેઠળ કેન્દ્રોને પૂરા પાડવામાં આવેલા મોબાઈલ કામ કરતા બંધ થતાં નવી ટેકનોલોજીના ફોન આપવાના નિર્ણય। મીન્સ હવે તમને જે આંગણવાડીમાં કામ કરી રહ્યા છે એમને 5G ફોન જે છે એ પૂરો પાડવામાં આવી રહ્યો છે, કેમ કે એમને જે ટેકનોલોજી હોય એનું એમને નોલેજ મળે અને એમને જે પહેલાં ફોન આપવામાં આવેલા હતા એ બંધ થતા હોવાથી ભારત સરકારે આ યોજનામાં નવી ગાઈડલાઈન પ્રસિદ્ધ કરી છે। રાષ્ટ્રીય પોષણ અભિયાનની માર્ગદર્શિકા આંગણવાડી કેન્દ્રમાં ફરજ બજાવતા આંગણવાડી વર્કર અને સુપરવાઇઝરને ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી તેમની સેવાઓ મજબૂત બનાવવા રિયલ ટાઈમ મોનિટરિંગ થઈ શકે તે હેતુથી સ્માર્ટફોન આપવાની જોગવાઈ કરવામાં આવી છે। એના પછી અહીં એમણે લખ્યું છે કે કેન્દ્ર સરકારે સ્માર્ટફોનની યોજનામાં પ્રતિ નંગ દીઠ 10,000ની મર્યાદામાં ખરીદી કરવાની જોગવાઈ કરી છે। પોષણ અભિયાન અંતર્ગત અગાઉ સ્માર્ટફોન ખરીદીને આંગણવાડી કેન્દ્રોને આપવામાં આવ્યા હતા, પરંતુ તે કામ કરતાં બંધ થઈ ગયા છે। હવે જૂના ફોનમાં આધુનિક ટેકનોલોજી નહીં હોવાથી નવી ટેકનોલોજીના 5G સ્માર્ટફોન ખરીદીને આપવા કેન્દ્ર સરકારે વિવિધ રાજ્યોને જણાવ્યું છે, જેના ભાગરૂપે ગુજરાત સરકારે નવી ટેકનોલોજીના સ્માર્ટફોન આપવાનું નક્કી કર્યું છે। રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગે એક આદેશમાં જણાવ્યું છે કે પસંદગીના આંગણવાડી વર્કરોને નવી ટેકનોલોજીનો સ્માર્ટફોન આપવા 58.32 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે। એના પછી છે કે જેમાં 60% એટલે કે 34.99 કરોડ કેન્દ્ર સરકારે અને 40%ના ધોરણે 23.33 કરોડ રૂપિયા રાજ્ય સરકાર દ્વારા આપવાના રહેશે। કેન્દ્રના આદેશથી આ ખરીદી કરવાની થાય છે, પરંતુ રાજ્ય સરકારે સ્માર્ટફોનની ખરીદીના સ્થાને ડીબીટી યોજના હેઠળ રકમની ફાળવણી કરવાની મંજૂરી માગી હોવાથી તે મંજૂરી મળે ત્યારે ચૂકવવાની થતી રકમ ડાયરેક્ટર બેંક ખાતામાં જમા કરી દેવામાં આવશે। નક્કી કરવામાં આવેલા લાભાર્થીઓને મર્યાદામાં જ આ સહાય ચૂકવવા આવનાર છે। રાજ્યના હાલની સ્થિતિને 53,029 આંગણવાડીઓ આવેલી છે, જે પૈકી 38,403 પોતાના તેમજ 16,426 ભાડાના મકાનમાં બેસે છે। પોષણ મિશનમાં કામ કરતી મહિલા વર્કરોની કુલ સંખ્યા 1,04,258 થવા જાય છે। મીન્સ આ જે કાર્યકર છે અથવા તો જે મહિલાઓ વર્કરો છે એમને આ જે સ્માર્ટફોન 5G છે એ પ્રોવાઈડ કરવામાં આવશે અને આની જે લિમિટ છે એ રહેશે 10,000 સુધીની। મીન્સ તમને 10,000 સુધીનો 5G સ્માર્ટફોન જે છે એ પ્રોવાઈડ કરવામાં આવી રહ્યો છે અને આની અંદર મેઇનલી એમનું ફોકસ જે પોષણ અભિયાન હેઠળની જે વર્કર મહિલાઓ છે એમને પ્રોવાઈડ કરવામાં આવશે અને જે આંગણવાડીમાં પણ કામ કરતા હોવા જોઈએ અને એની અંદર પોષણ વિભાગમાં હોવા જોઈએ અથવા તો સુપરવાઇઝર હોવા જોઈએ, તો એમને આ જે 5G સ્માર્ટફોન છે એનો લાભ મળવાપાત્ર રહેશે। તો આ વિડીયોને વધુથી વધુ જે આંગણવાડીમાં જોબ કરી રહ્યા છે એમને શેર કરો જેથી એમને એની ઇન્ફોર્મેશન મળી રહે।
તમામ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન, જોબ્સ રિલેટેડ ઇન્ફોર્મેશન, સ્કોલરશિપ રિલેટેડ ઇન્ફોર્મેશન અને કોઈપણ એજ્યુકેશન રિલેટેડ ઇન્ફોર્મેશન લેવા માટે અત્યારે જ અમારી ટેલિગ્રામ ચેનલ અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને સંપૂર્ણ માહિતી અને સચોટ રીતે સૌથી પહેલાં તમને મળી રહે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.